હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણી પાસે ન્યુમેરિકલ રીઝનિંગ ને લગતો દાખલો છે. ચાલો આપણે દાખલો જોઈએ. 3, 9, 21, 45, 93 અને પ્રશ્નાર્થ. આપણે અહીંયા પ્રશ્નાર્થમાં શું જવાબ આવે છે આપણે જોવાનું છે. તો મિત્રો, કોઈ પણ સંખ્યાની વચ્ચે કોઈ એક સરખો તફાવત નથી, એટલે કે તફાવતને લગતો આ પ્રશ્ન નથી. તો આપણે આ બે વચ્ચે કઈ પેટર્ન એવી આવે છે કે જેના લીધે આ જવાબ આવી શકે છે તે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ 3 છે, 3 અને 9, તો એની વચ્ચે 6 નો તફાવત છે. તો આપણે જોઈએ 3, તો કે 3 માં 3 ગુણ્યા 2 કરીશું તો 6 જવાબ આવશે. પણ 3 માં આપણે 3 ઉમેરીશું તો એ 9 જવાબ આવે છે. એ જ રીતે 9 અને 21 છે, તો 9 દુની 18, 18 માં આપણે 3 ઉમેરીએ તો 21 જવાબ આવે છે. એ જ રીતે 45, તો 21 ના ડબલ એટલે 21 દુ 42, 42 માં આપણે 3 ઉમેરીશું તો જવાબ આવશે 45. એ જ રીતે 93 છે, તો કે 45 દુ 90, 90 વત્તા 3, તો કે 93 જવાબ આવે. એ જ રીતે આપણે પ્રશ્નાર્થનો જવાબ ગોતવાનો છે કે 93 ગુણ્યા 2 એટલે કે 186 વત્તા આપણે 3 ઉમેરવાના છે, તો આપણો જવાબ છે 189. તો આ આપણો જવાબ છે. અને આપણી પેટર્ન થઈ ગુણ્યા 2 વત્તા 3. થેન્ક યુ.